के अधिपति लाल की। ए गौवा चारण आए
જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. દર્શક મિત્રો, થઈ ગયો છે કૃષ્ણ જન્મોત્સવ. આપણે આજે મનાવી રહ્યા છે કૃષ્ણ જન્માષ્ટમી. આટલા શુભ પાવન દિવસ ઉપર જો આપણે કૃષ્ણને ઝૂલો ઝૂલાવીએ ને તો નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે. ઝૂલો ઝૂલાવવાની પણ અમુક નિયમો છે, પણ આપણે આ પ્રેમ લક્ષણા ભક્તિમાં આજે લાલાના જન્મને ખૂબ વધામણા, ખૂબ અભિનંદન, ખૂબ શુભકામનાઓ. આજે લાલાને જે ઝૂલો ઝૂલાવશે ને, જે મનમાં એની ઈચ્છા હશે ને, એ ઈચ્છા છે એની સંપૂર્ણ પૂરી થશે. અને જો કોઈ ધનની ઈચ્છા રાખતું હશે તો સોરી, એ નહીં થાય. પરંતુ જેના લગ્નની ઈચ્છાઓ હશે અને જો એ લાલાને ઝૂલો ઝૂલાવશે તો એની ઈચ્છા પૂરી થશે. વિદ્યા પ્રાપ્તિ માટેના ઉપાયમાં કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઝૂલો ઝૂલાવવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે, સંતાનની પ્રાપ્તિ થાય છે અને લગ્નોત્સુક યુવક યુવતીઓને સારા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે આપણે જોઈએ કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મારો લાલો કેટલો રૂપાળો લાગી રહ્યો છે, એટલે જ તો એને કાનુડો કહેવામાં આવે છે ને. હા ભૂમિ, તમને શું લાગે છે આજે કેટલો અનુપમ આનંદ છે, જાણે આપણા ઘરે જ બાળક જન્મ્યું હોય? બહુ સાચી વાત છે મૌલી. પ્રદેશ 24 ગુજરાતીની જન્માષ્ટમી આજે પહેલી છે અને તેમાં પણ અમે જે સ્ટુડિયો પર આજે જે રીતે કૃષ્ણ જન્મની અમે બહુ જ સારી રીતે ઉજવણી કરી છે અને લાલો જે છે તે ખૂબ જ રૂપાળા લાગી રહ્યા છે, કોઈની નજર ન લાગે મૌલી. ખરેખર હું તો એમ લાગે છે એના વારણા ઓવારણા લઈ લઉં અને એ મારો લાલો બસ દુનિયામાં જેટલા બધા લોકોની મનોકામના હોય ને એ મારો લાલો પૂર્ણ કરે અને ભાવિક ભક્તોને પ્રેમથી એ બસ બધાની ઈચ્છા પૂરી કરે, એવી જ પ્રદેશ 24 ગુજરાતીની સમગ્ર ટીમ તરફથી ભૂમિ આપણે શુભકામના પાઠવવી પડે. બિલકુલ મૌલી, કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે, ભક્તોમાં એક અનેરો જ ઉત્સાહ છે અને પ્રદેશ 24 ગુજરાતીના જે સ્ટુડિયો છે તેમાં પણ આપણે લાલાના જન્મની એકદમ સારી રીતે વધામણા કરી રહ્યા છે. તો મૌલી, હવે તમે હમણાં વાત કરી કે કૃષ્ણ ભગવાનને જે લોકો બાળક નથી તે ઝૂલાવે તો તેનું જે બાળક નથી તેનું એ પણ જે નાશ પામે અને બાળક થાય તે પણ એક બહુ સારો અવસર કહી શકાય. કારણ કે જ્યોતિષીય દ્રષ્ટિ તરીકે ભૂમિ અહીંયા આપણે વાત કરીએ ને તો નિસંતાન દંપતી જે હોય છે એ ક્યારે હોય કે જ્યારે એમને પૂર્વજન્મના કોઈના બાળકને પીડા આપી હોય, સાથે એમના મંગળ, ગુરુ અને નવગ્રહોમાંથી ક્યાંક રાહુકેતુ પીડિત હોય અને પંચમ સ્થાન કુંડલીનું જ્યારે દૂષિત હોય છે ને ત્યારે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થતી હોય છે. તો એવા સમયે જ્યારે જે વિષ્ણુ ભગવાન છે, જગતના પાલનહાર છે, અને એ પાલનહાર જ્યારે એનો 8મો અવતાર અર્ચના અવતાર આ પૃથ્વી ઉપર અધર્મનો નાશ કરવા માટે જન્મ લે છે, ચમત્કારને નમસ્કાર હોય છે એવી રીતે એ ચમત્કાર કરે છે, તો એવા શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવવાથી તમારા કુંડલીના નવગ્રહ દોષો દૂર થાય છે અને તમને સંતાન પ્રાપ્તિના યોગો બળવત્તર બની જાય છે. માટે જન્માષ્ટમીનો ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે તમારા કુંડલીમાં રહેલા નવગ્રહ દૂષિત જેટલા પણ દોષો છે એનું સમસ્યાનું સમાધાન થાય છે, નિરાકરણ થાય છે. તો ભૂમિ, અહીંયા ઝૂલો ઝૂલાવવા માટેનું મહત્વ એ છે કે એમને ઝૂલો બહુ જ ગમે છે. નાના બાળકને આપણે ઘડિયામાં સુવાડીએ અને એને દોરી નાખીએ તો કેવી મુશ્કેલી આવે અને ભગવાન વિષ્ણુ તો પોતે જ સ્થિર નિદ્રામાં, અત્યારે યોગ નિદ્રામાં 4 મહિના માટે વિષ્ણુ ભગવાન તો ક્ષીરસાગરમાં સૂઈ રહ્યા છે. તો આવા સમયે કૃષ્ણના અવતાર તરીકે એમને પોતાને તેજપુંજ આ પૃથ્વી ઉપર સાબિત રાખ્યું છે, સજીવ રાખ્યું છે અને આવા સુપર પાવરને આપણે જો હિંચકા નાખીએ ને તો ખુશ થઈ જાય.
અને એ ખુશ થાય તો આપણે એવું નથી કરતા કે આપણને જ્યારે બહુ ખુશ છે તો કોઈ માંગે બધું જ આપી દઈએ. તો બસ એ પણ આપણી માંગણીઓને આજે પૂરી કરે છે. આ સારા અને બહુ સરળ શબ્દોમાં સમજાવવાની વાત છે. અને જ્યારે કૃષ્ણનો જન્મ થયો ને ત્યારે આપણે જન્માક્ષરનું કુંડલીનું વિવરણ કરવું જોઈએ અત્યારે? કારણ કે આખો દિવસ આપણે એના જન્મની, એની કથાઓની, લીલાઓની, ઉપદેશની, મહાભારતના યુદ્ધની બધી જ વાતો કરી છે. પરંતુ અત્યારે આપણે એમનો જ્યારે જન્મ થયો છે ત્યારે કૃષ્ણના કુંડલીના જન્માક્ષરના જે દોષો છે અને સાથે જે યોગો પણ છે એની પણ આપણે વાત કરીશું. બિલકુલ મૌલી, આપણે વાત તો કરી કાનાનો જન્મ થઈ ગયો છે અને જે રીતે ડાકોર છે, શામળાજી છે, ઘણા એવા છે કે જ્યાં કૃષ્ણ જન્મભૂમિ જે કહી શકાય કે કૃષ્ણ ભૂમિ છે, ત્યાં અત્યારે ભક્તોમાં એવો આનંદ હશે કે તમે વિચારી ન શકો તેવો આનંદ. મથુરા જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ડાકોરનાથી આપણે લાઈવ દર્શન જોઈ રહ્યા છીએ. ભક્તોમાં કેવી માહોલ છે. મથુરા, વૃંદાવન, તમામ સ્થળોએથી જે કૃષ્ણના ભક્તો છે તેમાં એક કહી શકીએ કે જે રીતે ભક્તો છે એમાં એક અલગ જ લાગણી અને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો હવે મૌલી વાત એ કરી આપણે કે હવે કૃષ્ણનો જન્મ તો થઈ ગયો છે, હવે કાલે જે થશે એ પારણા થશે. બિલકુલ. તો હવે પારણાનું જે બધાને હજુ ખબર નથી હોતી કે પારણા કેવી રીતે કરવામાં. બિલકુલ ભૂમિ, તમે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે તમે આખો દિવસ આજે ઉપવાસથી તમે રહ્યા હો છો, પરંતુ બીજે દિવસે જો તમે પારણા યોગ્ય સમય નથી કરતા અને નિયમપૂર્વક નથી કરતા ને તો એ આખી જન્માષ્ટમીનું ફળ તમને નથી મળતું હોતું. કારણ કે જ્યારે વ્રત કરવામાં આવે ને તો એનું વિધાન હોય અને આ વિધાનને અનુરૂપ પારણા એક એવી વસ્તુ છે કે જે સવારે 9મીની શરૂઆત થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં આપણે નાહી ધોઈને સ્વચ્છતાથી પરવારીને કાનાની પૂજા કરી આપણે ખીર, ભોગ, 56 જે તમારે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે ભોગ ધરાવશો અને એના પછી દાળ ભાત, શાક, રોટલી, પૂરી, લાડુ, લાપસી, મિષ્ટાન તમને જે ગમે તમે લેશો. પરંતુ એમાં તામસિક ખોરાક નહીં લો, ગરમ મસાલાવાળો ખોરાક નહીં હોય. એની અંદર શક્ય હોય તો આપણે શું કરવું જોઈએ કે દૂધ વધારે લેવું જોઈએ. દૂધ છે, દહીં, કેળા છે, એનો ભોગ જો ભગવાનને ધરાવીએ કારણ કે જન્મ્યા છે તો આપણે જન્મેલા બાળકને તરત જ દાળ ભાત, શાક, પૂરી નહીં ખવાડીએ. તો એવા સમયે દૂધ અને કેળા જો ભગવાનને ધરાવવામાં આવે, માખણ મિશ્રીનો ભોગ લગાવવામાં આવે અને પછી પહેલાં આપણે એ લેવાનો છે. ત્યારબાદ આપણે જે રાંધેલું અન્ન છે એ આપણે લઈ શકીએ છીએ અને ફ્રૂટ પણ આપણે મૂકી શકીએ છીએ આપણી અનુકૂળતા મુજબ. પરંતુ કેળા ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે તો આપણે કેળાનો જો ભોગ ધરાવવામાં આવે તો પારણા તમારા ખૂબ જ સરસ રીતે ઉપયોગ તમને ફળ આપશે. અને એનું જે મુહૂર્ત છે એ સવારે 12:30 પહેલાં તમારે રાંધેલું અન્ન ખાઈને પોતાના પારણા કરી લેવા જોઈએ. કારણ કે આપણા વ્રતના વિધાનમાં એવું લખ્યું છે કે બપોરે 12:30 મધ્યાહન પછી તમે કોઈ પણ વ્રતને તોડી ન શકો. અને જ્યારે વ્રતને તમે તોડતા હોય ત્યારે તમે પારણા કરતા હોય ત્યારે કોઈ બ્રહ્મ ભોજન કરાવીને કે નાના કુંવારિકાને જમાડીને એના પછી જ આપણે પોતાના પારણા કરીશું તો આપણને જન્માષ્ટમીનું કે કોઈ પણ વ્રતનું પારણાનું આપણને પૂર્ણ વ્રત ફળ મળે છે. બિલકુલ મૌલી, તમે કીધું કે કેવી રીતે પારણા કરવા જોઈએ. હવે વાત આપણે જન્માષ્ટમીની જે હવે ભગવાનનો જન્મ થઈ ગયો છે, હવે ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ કેટલામો જન્મ છે. બિલકુલ બરાબર છે. તો હવે તેની વિગત, કેમ કે આ વખતે 5252મો જન્મ છે. ભૂમિ, તમે બહુ જ સારો પ્રશ્ન કર્યો છે. આ કૃષ્ણ ભગવાનનો 5252મો જન્મદિવસ છે જે આપણે ઉજવી રહ્યા છે. ઈસવીસન પૂર્વે 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી ઉપર અવતર્યા હતા. એમનું તેજપુંજ આપણને એક પ્રેમ શીખવાડવા માટે જ આવ્યું હતું. કારણ કે આ દુનિયામાં જો સતત વહેતું કોઈ ઝરણું હોય ને
તો એ પ્રેમનું છે, કારણ કે પ્રેમ એ એવું ઝરણું છે જેમાં નિસ્વાર્થપણે તમે બધાના મદદ કરો છો, જેમાં એવું નથી કે સ્વાર્થ સાથે કે આ મને કંઈક મળશે તો જ હું કંઈક કરીશ, એવું નથી. પરંતુ એમાં તમારે શું કરવાનું છે? પ્રેમ પ્રેમ એ એવી અનુભૂતિ છે, લાગણી છે, જેમાં તમે બીજાના મનોભાવને પહેલેથી જ સમજો છો. કોઈને ભૂખ લાગી છે, કોઈને તરસ લાગી છે, કોઈને દુઃખ છે, પીડા છે, એ જે તમે અનુભવો છો ને એ જ માનવ છે. ખરેખર તો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે આનો ઉલ્લેખ પણ કર્યો છે કે માનવ એ જ વ્યક્તિ છે જે બીજાની પીડાને સમજે નહીં પરંતુ અનુભવે, એની પીડાને અનુભવી શકે. કારણ કે આપણને ઘા વાગ્યો હોય તો જે પીડા થતી હોય તો એ ઘા બીજાને વાગે તો એને પણ એટલી જ પીડા થાય, કોઈને વધારે કોઈને ઓછી એવું શક્ય નથી. તો આ પીડાનો જે ભાવ છે દરેક મનુષ્ય માત્રમાં સરખો છે. તો આ જે સમાન ભાવની પીડાનો જે આપણે અહેસાસ કરીએ છીએ એ શીખવાડવા માટે માનવ મનુષ્ય જાતિને પ્રેમ શીખવાડવા કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા, અને રાધા એનું સંપૂર્ણ તેજ બિંદુ છે. કેમ? કારણ કે રાધા એ એવું આપણને શીખવાડે છે કે અનન્ય અજોડ નિસ્વાર્થ પ્રેમની પરિભાષા શું છે. કૃષ્ણ ભગવાન પોતે જ કહે છે કે મારું 100 વખત નામ લો ને ત્યારે જે ફળ પ્રાપ્ત થાય છે ને એ ફળ તમે રાધાનું એક નામ લેશો ને તે ત્યારે પ્રાપ્ત થશે. તો ભૂમિ, અહીંયા રાધાનું એક વાર નામ લઈએ ને તો મારા લાલાને બહુ જ ગમશે અને તો ગુલાબી ગુલાબી થઈ જશે. બિલકુલ મૌલી, આપણે વાત કરી કાનાની, તો હવે કાનાનો જન્મ થઈ જ ગયો છે, તો થોડા એક કાનાને લગતા ભજન પર અથવા તો તેમની જે ધૂન છે તેના પર નજર
ઉપનિષદના અન્વિતા પ્રકાશિકા ટીકામાં 10મા સ્કંધના 3જા અધ્યાયની સમજૂતીમાં ખંબાણિક્ય જ્યોતિષ ગ્રંથના આધારે આપણે વાત કરશું, બરોબર? તો એ પ્રમાણે જો લખ્યું છે ને કે ઉચ્ચસ્થ શશી ભાવમાં ચાંદ્રી શનયો લગ્નમ વૃષો લાભગો જીવ સિંહ તુલા લિશુકો વિક્રમ વશાત્પુ શોષરોહન રાહવ નૈશીથ સમયોષ્ટમી બુધદિનમ બ્રહ્મ ક્ષત્રમણે શ્રી કૃષ્ણાભિધાંબુજક્ષણ મબુદાવી પરમ બ્રહ્મ તતા. હવે આ જે શ્લોક છે ને એ ભાગવત પુરાણમાં લખાયેલો શ્લોક છે કે એમાં ગ્રહોની ગાણિતિક પરિસ્થિતિ ચોક્કસ આપી છે. જેમ કે એના અનુસાર જો આપણે જોઈએ ને તો શ્રી કૃષ્ણના જન્મ સમયે વૃષભ ક્ષિતિજ પર ઉદય પામી રહ્યો હતો, તો ચંદ્ર અને કેતુ ચરોતરમાં બેઠા છે અને સૂર્ય ચોથા ભાવમાં સિંહ રાશિના, બુધ 5મા ઘરમાં છે કન્યા રાશિના, બુધ અને શનિ 6ઠા ભાવમાં તુલા રાશિના છે, તો રાહુ 7મા ભાવ વૃશ્ચિકમાં છે અને મંગળ ભાગ્યગૃહ મકર અને ગુરુ લાભ ગૃહ મીનમાં સ્થિત છે. બિલકુલ મૌલી, તમે આ કીધું એક કુંડલી કીધી, હવે એ તમારી ભાષામાં છે. બિલકુલ બિલકુલ બરાબર છે. હવે અમારે આ બધી વસ્તુ સમજવી હોય તો તમે એ અમારી ભાષામાં અને થોડી સરળ રીતે સમજાવો. બિલકુલ બિલકુલ આ સમજાવવું બહુ સરળ ભાષામાં કે કૃષ્ણની કુંડલીમાં જે રાહુ સિવાયના તમામ જે ગ્રહો હતા ને એ બધા પોતાની સ્વરાશિ અથવા ઉચ્ચ રાશિમાં સ્થાનમાં સ્થિત હતા. હવે ભગવાન કૃષ્ણની જે જન્મ પત્રિકા છે ને એમાંય જણાવેલું છે. હવે જેમ કે હું રોજ બધા યોગની વાત કરતી હોઉં છું, નક્ષત્રોની વાત કરતી હોઉં છું, તો આ એ યોગો છે કે જેમાં જન્મેલ વ્યક્તિ છે ને એ ઉચ્ચ કક્ષાએ વિરાજમાન થઈ શકે. અને આ બ્રહ્મદેવે જે જ્યોતિષ વિદ્યા ઉત્પન્ન કરી છે એમાં જણાવવા મુજબ કે આપણે કોઈ પણ વ્યક્તિના જન્મના સમય, સ્થળ અને ગ્રહના આધારે અને તારીખના આધારે, તિથિના આધારે આપણે એ વ્યક્તિનું ભવિષ્ય નિશ્ચિત કરી શકીએ છીએ કે આ વ્યક્તિ કેટલો પરાક્રમી થશે, કેટલો નિર્બળ થશે, કેટલો સાહસી થશે, ડરપોક થશે, મૂર્ખ થશે કે બુદ્ધિશાળી થશે. ચાણક્ય એક જ હોય, કૃષ્ણ એક જ હોય, રામ પણ એક જ હોય, બરોબર છે. હવે આ જ સમયે હર્ષયોગ થઈ રહ્યો હતો અને દશક્રમ પણ સચોટ રીતે બહાર આમાં કાઢી શકાય છે. જન્માક્ષર એક એવી વસ્તુ છે કે જેની અંદર આપણે જ્યોતિષની અંદર વિવરણ છે. જેમ કે આપણે હું સરળ ભાષામાં સમજાવું તો H2O એટલે પાણી, હાઇડ્રોજન 2 વખત અને ઓક્સિજન 1 વખત એટલે પાણીનું ઘટક બને. એવી રીતે અમે લોકો જોઈને જ કહી દઈએ કે તુલામાં શનિ હોય ને એટલે વ્યક્તિને વિરહ આવે ના આવે, નક્કી જ હોય. એમાં અમે લોકો છે ને જે અમારા પૂર્વજો જે લખીને ગયા છે ને બસ અમે એને સાચવીને બેઠા છીએ. મોલી, એક બીજો બી પ્રશ્ન મને ઉદ્ભવ્યો છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે વખતનો સંયોગ અને આજે સંયોગ છે એમાં કોઈ સામ્યતા છે? બિલકુલ છે. રોહિણી નક્ષત્રના ચોથા ચરણમાં ભગવાન જન્મ્યા છે અને ભગવાન કૃષ્ણએ તેમનું બાળપણ જે ચંદ્રની દશામાં હતું, તો આજે જે બાળક જન્મ્યા છે તો આજે જન્મનાર બાળકની રાશિ તો વૃષભ જ છે, રોહિણી નક્ષત્ર છે, એનું 3જું ચરણ જ છે. અને રાત પછી જે લોકો જન્મશે, 12 વાગ્યા પછી જે જન્મશે એનું 3જું નક્ષત્ર જ સ્ટાર્ટ રહેશે. પરંતુ સાથે આજે ચંદ્રની દશા જ છે એટલે ચંદ્રની મહાદશામાં જ એ બધા જ સંતાનોનું ભાગ્ય ઘડાશે, લખાશે. અને સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ એ ત્યારે પણ હતો, અત્યારે પણ છે. શશ યોગ ત્યારે પણ બની રહ્યો હતો, આજના દિવસે પણ શશ યોગ છે. સાથે અમૃતકાલ યોગ એ દિવસે પણ હતો તો આજે પણ છે. અને માલવ્ય યોગ એ ત્યારે પણ હતો, આજના દિવસે પણ બની રહ્યો છે. બિલકુલ. બીજા યોગ નથી બની રહ્યા. એટલે એનો મતલબ એ કે અત્યારે જે 12 વાગ્યાથી જે લોકોના જન્મ થયા છે એ કોઈ બાળકો ખાસ હશે? ખાસ, ચોક્કસથી એ બધા ખાસ અધૂરું કામ પૂરું કરવા માટે એ આત્માઓ અવતરણ કરી છે અને એમાં પણ
એવી જ શક્તિઓ સાથે એ આ પૃથ્વી ઉપર પોતાનું બિલકુલ. સિદ્ધાત્મા તરીકે એ જન્મી બધી હશે. માતાઓને ગૌરવ લેવાની વાત છે. જે રીતે મૌલીએ કીધું કે જે લોકો જે માતાએ તેમના પુત્રને 12 વાગ્યા પછીનો જન્મ આપ્યો છે તે લોકોનું બાળક બહુ જ તેજસ્વી અને હોશિયાર બનશે. મૌલી, બિલકુલ, કારણ કે આ જે સમય બને છે ને એ એવું છે કે મંગળની મહાદશામાં એમની કિશોરાવસ્થા ગઈ છે, યુવાની રાહુની મહાદશામાં ગઈ છે, અને ગુરુ અને શનિ બુધની દશામાં ભગવાન કૃષ્ણએ મહાભારતના કથાકારની ભૂમિકા ભજવી હતી. અને આજે લોકોને મહાભારત વધારે યાદ છે. અને મહાભારતના જેટલા પણ આપણી પાસે સ્ત્રોત છે, જેટલા આપણને તમે આજે હમણાં જ સાંભળ્યું હશે કે હાઈકોર્ટની અંદર જેમ રામ સેતુ આપણે જોયું, ચેલેન્જ કર્યું અને છોડવાની ના પાડી, એવી જ રીતે મહાભારત કાળના આપણે અત્યારે જે ગુજરાતમાં બેઠા છીએ હિડિંબા વન છે. અને અહીંયા એનો મોટામાં મોટો પુરાવો એ છે કે ગુજરાતના પાલોદર ગામમાં માં જોગણી વિરાજમાન છે. 64 જોગણીનું મંદિર છે, જે કૃષ્ણ ભગવાનના કુળદેવી છે. અને જ્યારે કૃષ્ણ ભગવાને દ્વારકા ગુજરાતમાં વસાવી ત્યારે એમને કુળદેવીના આશીર્વાદ લીધા હતા અને માં જોગણી અહીંયા પ્રસન્ન થઈ હતી. અને ત્યાં આજે કૃષ્ણ ભગવાનના કુળદેવી માં જોગણી બિરાજમાન છે. અને ગુજરાત જે ટકી